જય ગૌ માતા ખેડૂત મિત્રો, હું ભરભાઈ રાખેલા વિષય મિત્રો ગયા તારી પ્રાકૃતિક ખેતી. તેમાં આપણે એક વિડીયો મિત્રો સ્ટોરીનો અપલોડ કર્યો હતો આજથી 5 દિવસ પહેલાં, કે જે લસણનો સ્પ્રે કર્યો હતો. તો તેનો આપણે જે લસણનો સ્પ્રે કરેલો છે 5 દિવસ પહેલાં તેનો વિડીયો, અને આ 5 દિવસ પછી કેવું તેનું રિઝલ્ટ મળ્યું છે તેનો વિડીયો આજે બંને સાથે મિત્રો આપણે બતાડીશું. તો જોઈ ત્યારે જો આખો વિડીયો તો ખ્યાલ આવે કે કેવું કેટલા ટકા રિઝલ્ટ મળી છે. તો ચલો આપણે જઈએ અત્યારે ચોડીમાં. તો મિત્રો આપણે આરી ચોડીમાં જે સ્પ્રે કર્યો છે, જે લસણનો પ્રયોગ કર્યો છે તે આરી ચોડી છે મિત્રો આપણી પ્રાકૃતિક, બરાબર. અને ઓલરેડી મિત્રો 60 દિવસની આરી ચોડી આપણી થઈ છે, જોઈ શકો છો. તો તેમાં થોડું કુક્કડ હતું છે, તમને લાગે જ છે, બરાબર. ઓલરેડી તો એ કુક્કડ જેવું લાગે છે, તો તેના માટે આપણે સ્પ્રે કરેલો, બરાબર. અને આ મિત્રો અંદર મિશ્ર પાકમાં કાકડી છે મિત્રો વાયેલી, જે આપણે વિડીયામાં બતાવી દીધું. કાકડી પણ છે, કાકડી પણ મિત્રો બેસ્ટ થઈ છે. તેનું પણ હવે ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો આ ગવાર પણ છે. તો હવે અને જોઈ શકો છો આપ, બરાબર. તો ઓલરેડી આપણે આમાં સ્પ્રે કર્યો હોય, હવે આમાં આપણને કેવું રિઝલ્ટ મળે છે તે આપણે બતાડીશું. તો આ આપણી પ્રાકૃતિક ચોડી મિત્રો, કાકડી મિશ્ર પાકમાં કાકડી મિત્રો છે, ગવાર પણ છે, અને જે આપણે પેલી મિત્રો મરચી વાવી હતી તે મરચી પણ છે. આ જોઈ શકો છો મરચીમાં મિત્રો કુક્કડ છે, બરાબર. તેમાં હવે કેવું રિઝલ્ટ આપણે મળે છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું. આ મિત્રો મરચી પણ છે આપણે વાયેલી, આરી મરચી, બરાબર. આરી મરચી છે મિત્રો. હવે આગળ વિડીયોમાં કેવું આપણે રિઝલ્ટ મળે છે તે તમને હું બતાડીશ. તો મિત્રો આપણે ચોડીમાં 5 દિવસ જેવું થઈ ગયું છે, જે આપણે લસણનો સ્પ્રે કર્યો તે. તો તેમાં મિત્રો આપણને રિઝલ્ટ થોડુંક 50% જેવું જોવા મળ્યું છે, જોઈ શકો છો. કે જે કુકડ હતી થોડીક મિત્રો કુકડ નાબૂદ થઈ છે, અને ફૂટ વધારે થઈ છે, અને ફૂલ પણ છે, મીઠા છે. અને મરચીમાં મિત્રો પણ રિઝલ્ટ થોડુંક મળ્યું છે, કે એનો કુકડ હતી થોડીક ઓછી થઈને એને પોગર થયો છે મિત્રો. તો આપ દરેકમાં ચોડીમાં જોઈ શકો છો આપ 50% જેવો ફાયદો મિત્રો લાગે આમાં મને. જે આપણે સોટ્યું નહોતું સોટ્યું તે, અને એના પછી સોટ્યા પછી છંટકાવ કર્યા પછી પાવડરનો આપણે જે મરચાં વતાડેલા હતા તે મિત્રો આમાં છે. આરી મરચું મિત્રો વતાડેલું હતું એના આમાં પણ થોડી કુકડ નાબૂદ થઈ છે, આમાં પણ નાબૂદ થઈ છે મિત્રો. આમાં પણ મિત્રો કુકડ થોડુંક નાબૂદ થયું છે. આમાં પણ થોડોક પોગા છે, આ પૂનમ જેવું લાગે છે, જોઈ શકો છો. તો એવું મિત્રો કહેવાય કે 50% જેવો ફરક પડ્યો તે છાંટવાથી, જે આપણે લસણનો પાવડર હતો તે. તો આનો અખતરો પણ આપણે મિત્રો ઘરે લસણ હોય તો કરી શકાય. આપ જોઈ શકો છો ચોડી આપણી અંદર મિક્સમાં કાકડી, અને હવામાં ફૂલ પણ મિત્રો ચાલુ થયું છે ચોડીમાં.
આ ફળી બેઠી મિત્રો, ફૂલ પણ ચાલુ થયું, ઘણું શીંગું બેસવાનું ચાલુ થઈ ગયું મિત્રો. તો શકો છો. તો દરેક મિત્રોએ થોડું તો આપણે હાથે જે હોય તે થોડીક સ્પ્રે કરવો જોઈએ. આ ગવાર છે મિત્રો, ગવારને પણ શીંગું લાગવા માંડી જોઈ શકો છો. તો શાકભાજીમાં દરેક મિત્રો થોડો આવો ઉપાય કરી શકે છે. બહુ સરસ છે આપણો મિત્રો. અસ્તો ભારત માતા કી જય. જય જવાન જય કિસાન.